નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાત રાજ્યના અગત્યના પદાધિકારીઓ જે વર્તમાનની દ્રષ્ટિએ એટલે કે ઓક્ટોબર 2019ની દ્રષ્ટિએ છે તેના વિશે આપણે ટૂંકની અંદર માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈએ। તો પહેલો પ્રશ્ન છે, ગુજરાતના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો જવાબ આવશે આચાર્ય દેવવ્રત, જે ગુજરાતના 20મા રાજ્યપાલ હતા। નંબર 2, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો જવાબ આવશે વિજયભાઈ રૂપાણી, જે ગુજરાતના 16મા મુખ્યમંત્રી છે। નંબર 3, ગુજરાતના વર્તમાન નાયબ મુખ્યમંત્રી કોણ છે? તો જવાબ આવશે નીતિનભાઈ પટેલ। 4, ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે રાજેન્દ્ર ત્રિવેદી। 5, ગુજરાતના વર્તમાન વિપક્ષના નેતા કોણ છે? તો જવાબ આવશે પરેશ ધાનાણી। 6, ગુજરાત વિધાનસભાના વર્તમાન દંડક કોણ છે? તો જવાબ આવશે પંકજ દેસાઈ। 7, ગુજરાત હાઈકોર્ટના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો જવાબ આવશે વિક્રમનાથ અને અનંત કુમાર દવે, જે હાલના કાર્યકારી ન્યાયમૂર્તિ છે। 8, ગુજરાતના વર્તમાન મુખ્ય સચિવ કોણ છે? તો જવાબ આવશે જગદીપ નારાયણ સિંહ। 9, ગુજરાતના વર્તમાન ચૂંટણી કમિશનર કોણ છે? તો જવાબ આવશે સંજય પ્રસાદ। 10, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રીના મુખ્ય સલાહકાર કોણ છે? તો જવાબ આવશે BN નવલવાલા। 11, ગુજરાતના વર્તમાન એડવોકેટ જનરલ ઓફ ગુજરાત કોણ છે? તો જવાબ આવશે કમલ બી ત્રિવેદી। 12, ગુજરાતના વર્તમાન DGP એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે? તો જવાબ આવશે શિવાનંદ ઝા। 13, ગુજરાતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર કોણ છે? તો જવાબ આવશે દિલીપ પી ઠાકર। 14, ગુજરાતના વર્તમાન વિજિલન્સ કમિશનર કોણ છે? તો જવાબ આવશે SK દાસ। 15, ગુજરાતના વર્તમાન નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે ભરત ગરીવાલ, જે ગુજરાતના 3જા નાણાં પંચના અધ્યક્ષ છે। 16, ગુજરાતના વર્તમાન માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે MS શાહ, જે કાર્યકારી અધ્યક્ષ છે। 17, ગુજરાતના વર્તમાન GPSC એટલે કે જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે દિનેશ દાસા। 18, ગુજરાતના વર્તમાન ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે અસિત વોરા। 19, ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ કોણ છે? તો જવાબ આવશે હિમાંશુ પંડ્યા। 20, ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન કુલપતિ કોણ છે? તો જવાબ આવશે ઇલાબેન ભટ્ટ। 21, ગુજરાત સાહિત્ય અકાદમીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે વિષ્ણુ પંડ્યા। 22, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જવાબ આવશે સિતાંશુ યશચંદ્ર મહેતા। તો દોસ્તો, આ હતા ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ અને તેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। અમારી ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી આ PDF તમને અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ગુજરાતી ટિપ્સ, ત્યાંથી તમને મળી જશે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદરથી પણ મળી જશે।